જય સ્વામિનારાયણ બધાને ગુડ મોર્નિંગ. આજે મહેમાન આવ્યા સુરતથી. શું નામ ભાઈ તમારું? કિશોરભાઈ. ભાઈનું નામ રવિભાઈ. અને આનંદ છે કે અહીંથી નીકળ્યા અમને યાદ કર્યા એટલે આનંદ થયો ભાઈ. અને એક મિનિટ, સોશિયલ મીડિયાથી બેનનો જોતા હોય મળતા હોય. બેનનું કામ સરસ છે અને ગરીબ માટે સારું કામ કરે છે. બેનને મળતા જ આવ્યા. પણ અમને ખોટું લાગ્યું. જ્યારે નીકળો ને ત્યારે નાસ્તો અહીં રાખવાનો, હોટલમાં નહીં કરવાનો. હા, ભલે જ્યારે નીકળો ને ત્યારે શું આપણું આ આશ્રમ આપણું ઘર જ છે. અને આજે એક દીકરીનું એડમિશન પણ આવ્યું છે. શું નામ છે તારું? જોશથી બોલવાનો. ક્રિષ્નાનું એડમિશન આવ્યું. કેટલામ ધોરણ ભણે? 8માં લેવા. સરસ. એવું છે. ચાલો. શું બનવું તારે? શિક્ષક બનવું ને? મમ્મી પપ્પાને જેમ મજૂરી નથી કરવી ને આપણે, તો ભણવું પડશે ને. હે, ભણીશ ને પછી ટીચર બનીશ. હે, એક જ છે એ? કેટલામાં ભણે? કેમ, કેટલું ભણાવ્યું? 8 ચોપડી ભણીને ઉઠાડી દીધી. અહીં મૂકી દો. ભણાવાય જ ને છોકરીઓને. કેમ તમે ભલે મજૂરી કામ કરો પણ છોકરાઓને જ ભણાવવા જોઈએ ને. તો એ દીકરીને 8 ભણીને ઉઠાડી લીધી. એમ નહીં તો છોકરાને છોકરીઓને શું કામ ભેદ રાખો? ન ભણે એમ ન ચાલે ને. અહીં લેતા આવજો. 8 ભણીને ઉઠાડાય. જીવન અત્યારે આપણે આટલું ભણેલા તોય ખબર નથી પડતી એના સમયમાં કેવો હશે સમય. ભણવું જોઈએ. અને આ પપ્પા માવા ખાય શું કહેવાનું? શું કહેવાનું? હા, નહીં ખાવાના. હો, તું ના પાડસ ક્યારે? કહેશે ને, કેસ ને. જોવાજીને દીકરી જેટલી ચિંતા કરે ને ભાઈ એટલું કોઈ નહીં કરે જમાનામાં. એવું ને? એ બસ દીકરા એ દીકરીઓ જ છે. મને દીકરા કરતા દીકરીઓ જ ગમે. મોટી રહી આઈટીના આ બીજા ત્રીજું વર્ષ છે. 1 વર્ષ લાગી છે એને 12 જવાનું કામ. મોટી રહી 12 સાયન્સમાં જ છે. તો એ 11 પૂરું થયું ને 12માં. હા, ભલે ને બહાર જાય તો અહીંયા મદદરૂપ બને અને બધું થાય એનું જીવન. અહીંયા રે કે ન્યા રે, બાળકમાં ટેલેન્ટ હોવું જોઈએ બસ. આને ભણવું છે તો જો ધગસ છે તો થોડીક ભણશે. કાં રિઝલ્ટ આવે એટલે શું લઈને આવવાનું? પપ્પાના 4 ફોટા, તારા 4 ફોટા. કેટલા? 8. 2 થી 8 થયા ને. અને ફોર્મ ભરવાનું અને સલ્ટી અને તમારું રિઝલ્ટ. હો, એલસી લેતું આવવાનું. હો, ફોર્મ ક્યાં બતાવો તો? આમ નહીં આવતી. તારું નામ બધાને કે તારું નામ શું છે? સરસ. જો હવે આ શરમાશે નહીં. જો આ ફોર્મ ભરવાનું. હો, જોઈ લે. રિઝલ્ટ આવે ને પછી ભરવા આવવાનું. હો, અને એલસી કઢાવતું આવવાનું ભાઈ. કેટલી 4-5 તારીખે રિઝલ્ટ હશે ને? સરસ. હો, બેસ. વાંચી લે. શું લખ્યું? આગલું પેજ વાંચતો. વાંચતા આવડે તને? વાંચતો. આઈ વાત. આથી જણાવવાનું કે મારી પુત્રી આશાનું હરિદ્વારમાં રહીને અભ્યાસ કરે છે. તે દરમિયાન કોઈ મંદિરની અથવા જાહેર મિલકતને અથવા કોઈ વ્યક્તિ સાથે ઝઘડશે, તેમને પોતાના અથવા અન્ય કોઈ વસ્તુને નુકસાન કરશે તેની સંપૂર્ણ જવાબદારી મારી રહેશે. એટલે આનું શું કહેવાનું થાય? જો એમાં શું કે તમે કાંઈ કોઈને નુકસાન કરો તેની જવાબદારી તમારી, અમારા આશ્રમની નહીં. અમે તો ખાલી ભણાવી, બીજી બધી જવાબદારી તમારી. પછી કીધા વગર બહાર નહીં જવાનું. બધું જો આમાં લખેલું જ છે, બધા નિયમ. આવો ભાઈ. જય સ્વામિનારાયણ. આપણે તો ઓલા રાજકોટથી ને, ઓલા ગરબી મંડળ. લે જમાઈ આવ્યા. જાડા થઈ ગયા હે ને? જાડા થઈ ગયા તમે તો. શું કરે બધા?
ભાણિયો શું કરે? અમદાવાદ જાવ છો? ના, અમે હતા સુરતથી આવ્યા. અચ્છા, સુરતથી આવ્યા. જય સ્વામિનારાયણ. લાવો. બોલી નહીં શકે. ઠીક, તકલીફ થઈ છે? આ પેરાલિસિસ આવ્યો એટલે બોલવાનું જતું રહ્યું. અચ્છા, કાંઈ નહીં, ભગવાનનું નામ લેવાનું એટલે ભગવાન બોલતા કરી દેશે. હા, સ્વામિનારાયણ સ્વામિનારાયણ કે તમે જેને માનતા હોય એ આખો દિવસ નામ લેવાનું, એ પ્રભુ રક્ષા કરે આપણી ને એ બધું કરશે. 6 મહિનામાં બરોબર થઈ જશે, જોજો તમે, યાદ કરજો. ભગવાનનું નામ લેશો ને એટલે. અચાનક જ એમ થઈ ગયું હતું? હા, ચાલ. જમતા તાર આવી ગયો પેરાલિસિસ. એ તો ખબર નથી. પહેલા હા, એટલે 1 મહિનો કોમામાં રહ્યા હતા. પછી ધીરે ધીરે રિકવરી આવી ગઈ. તે માટે જેમ ચાલે ખરું આમ હમ. એમ ઘરકામ બધું એકાથે બધું ઘરકામ કરી નાખે. એને સ્ત્રી કહેવાય ને. હા. નાના થઈ જશે. નવરા બેઠા છે ને, બસ નામ લેજો, બધું થઈ જશે. હા, આવજો, લઈને આવજો ભાઈ. જય સ્વામિનારાયણ. હારું હારું હો. જો એમાં બધા નિયમ લખ્યા વાંચવાના હો. હાલો. હા, આવજો ભાઈ, હા. આવજો. સુરત આવો તો યાદ કરજો. હા, ચોક્કસ હો, આવજો. શું કરે બધા તમારા સોસાયટી વાળા? બધે મજા હો. યાદી આપજો. હા. હા, વિડીયો દ્વારા રોજ જોતા હોય. હા. હમણાં બ્લેન્કેટની નહોતા આપ્યા, એમને ઘરે દીકરો આવ્યો એના તરફથી જ આપ્યા હતા. વચ્ચે મોકલા હતા ને સીમાની. તમે જ આપવા ગયા હતા ને? તમે આપવા ગયા હતા ને સીમાન ઘરે? પછી ઓલો કાર્યક્રમ હતો એટલે જો અમારે બેને આવું હા, ઉત્સવમાં ને. હા, આયુર્વેદ આ ઓલા બાકડા એના માસીજી તરફથી જ છે, દુર્ગાબેન. એવું છે? હા, હા. આ 8 બાકડા ને 2 10 લગભગ એના તરફથી જ. હા, બાંદ્રા એના તરફથી જ છે. હા, દેવાંશી બેન દીકરી. હા, દીકરીનું એડમિશન આવ્યું છે, પછી ચાલુ જ છે ને. ખાસ ખાસ જેને જરૂર હોય એને જ આપણે લઈ છીએ. જયશ્વર પૂર્વી, મારે ફોર્મ ભરવા આવું છે. અત્યારે જ બસમાં બેસી જા, અહીંયા જ રહી જાઓ હવે સેવામાં, બીજું શું. ભાઈ, હું તમને લાઈવમાં જ બતાવી દઉં. તમે છે ને ફોટો લઈ લેજો હો. પછી હું ભૂલી જાઉં છું કામમાં ને કામમાં. એટલે હું તમને લાઈવમાં જ બતાવી દઉં તમારા બાકડાના ફોટા. હે મહારાજ સ્વામિનારાયણ ભગવાન. પછી શું, કેટલાય કામ હોય ને ફોટા માટે ભૂલી જવાય છે. જો આ બે છે, લઈ લેજો ભાઈ ફોટો હો. અને એક આ સામે રહ્યો જો સતીશ. એ સતીશ, હવે ભાઈ લઈ લેજો, કેમ કે પછી ટાઈમ નથી રહેતો એટલે. હે મહારાજ સ્વામિનારાયણ ભગવાન. કાંઈ વાંધો નહીં, દીકરીને જોવા હોય તે કાંઈ વાંધો. અખંડ દીવો ચાલુ છે ભગવાન. આ જો લંડનથી ભાઈએ મોકલું છે ભગવાન માટે, કે ભગવાનને સુગંધ જ આવે. આમાં આમ સળી ઊભી રાખી દેવાની એટલે સુગંધ જ આવે. જો આમાં સળી આમ ઊભી રાખી દેવાની એટલે ભગવાનને આખો દિવસ સુગંધ રહે. લંડનથી ભાઈએ મોકલું છે. બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ.
ભગવાનને જય સ્વામિનારાયણ. એ મહારાજ જય સ્વામિનારાયણ બધાને. ભગવાનની આંખો ખૂબ સરસ મસ્ત છે. ભગવાનની આંખ એટલે તો ભગવાન સાથે બહુ પ્રેમ છે કે દુઃખ આવ્યું સુખ આવ્યું તો પ્રભુએ ક્યારે આપણને છોડ્યા નથી. અને માણસ તો દુઃખ આવે કે સુખ આવે છોડીને જતા રહીએ આ જમાનામાં. પણ ભગવાન એક જ એવો છે, કોઈ દી છોડશે નહીં. એનો આશરો હશે ને તો. ભલે જવું હોય તો કાંઈ વાંધો નથી હો. ગમશે ને તને અહીંયા? રોજ ઉઠીને પહેલાં નાહવાનું, પછી રોજ ચાંદલો કરવાનો, આરતી કરવાની. ગમશે તને? પછી ભણવા જવાનું, હો, નાસ્તો કરવાનો, રમવાનું. શું કહો, નાસ્તા પાણી બાકી છે? તો ચાલુ જ છે. તો ન કરાય ને નાસ્તો ને, રસ્તામાં અહીં હતો જ ને આશ્રમ. જાડા થઈ ગયા ને? હા, વધી ગયું. પેલા મારા જેમ હતા. હા, હવે થઈ ગયા. ચાલો બધાને જય સ્વામિનારાયણ. તમારી આસપાસ એવી દીકરીઓ હોય તો ચોક્કસ જણાવજો. ને ખાસ કરીને છે ને, દીકરા માટે ફોન ન કરતા. અહીં ઓનલી ફોર દીકરીઓનું જ છે. ઓનલી ફોર દીકરીઓનું. કેમ કે શાંત થાય ને તો અમે ફોનમાં જવાબ દઈ દઈને થાકી જાય છે. અને કાંઈક તો વાત કરવાની ખબર ન પડતી હોય ને એને કોલ ન કરવો. તમારે શું તકલીફ છે, શું એડમિશન લેવું છે, કંઈક વ્યવસ્થિત વાત કરવાની. નહીંતર છે ને ખબર ન પડતી હોય ને તો ફોન જ ન કરવા. ક્યારેક ક્યારેક તો એમ થાય કે આ શું આપણે આ ખાલી મસ્તી માટે ફોન કરતા હશે કે મજાક માટે. તમે ફ્રી હોય એટલે આખી દુનિયા ફ્રી ન હોય. એટલું ધ્યાન રાખવાનું કોઈ પણને ફોન કરતા પહેલાં. નહીં તો સીધો ફોન તમારો છે ને બ્લોકમાં જ વહી જશે પછી તમારે કોઈ પણ પરિસ્થિતિ હોય. એટલે આવી રીતના છે ને બધાને એકબીજાને સાથ આપવાનો હોય ત્યારે આ બધું શક્ય બને. કારણ કે શું કામ નહીં લ્યો, લે ઇંગ્લિશ મીડિયમમાં કેમ નહીં લ્યો? એટલે મારે હું તાર માટે ઇંગ્લિશ મીડિયમ આંગળી આપો ને તો હાથ પકડી લે. હાચે આ ક્યારેક ક્યારેક એમ થાય ગજબ જમાનો છે. પણ એ તો વાત છે. અને પેલા ફોન કરે ને તો એ એમ કે હવે અમારું સીધે સીધા 9માં અમારું એડમિશન લઈ લ્યો. એટલે પેલા તારે શું પરિસ્થિતિ છે એ તો બોલ, વ્યવસ્થિત વિગતવાર વાત તો કર. આ તો ઓલા આપણી ઉપર થોપી ન બેસે એવું રોપ કરે. એટલે સેવા કરવા બેઠા એટલે તમે કાંઈ આપણને અમને કાંઈ ખરીદી નથી લીધા કોઈને. અમે આ તો સ્વેચ્છાએ અમને એવું શોખ છે કે મદદરૂપ બની એટલા માટે સેવા કરી છે. એટલે થોડોક તમારે બધાને સાથ સહકાર આપવાનો. રાતે 12-1 વાગ્યા સુધી ફોન તો કાંઈક તો શરમ થવી જોઈએ. હા, આ ટાઈમે ન કરાય. હા, બપોરે ન કરાય. બપોરે 2 હા મેસેજ ના 2 થી 5 4 વાગ્યા સુધી 2 કલાકે ફોન ન કરે. આ તો ફોન ઠોક 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 સોશિયલ મીડિયામાં નંબર મૂકી એટલે એનો મતલબ એવો નથી કે અમે બધા નવરા છીએ. હું તો બ્લોકમાં નાખી દઈશ પછી તમે કોઈ પણ હો, મને કાંઈ ફેર નહીં પડે. એટલે અહીંયા તો છે ને જોઈ વિચારીને મેસેજને કોલ કરવા. તમારો જેવો પ્રશ્ન હશે ને એ ભાષામાં જ જવાબ મળશે. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. અને ખાસ જરૂરિયાત હોય ને એ લોકોએ જ કોલ કરવા. એવી દીકરીઓ માટે જ આ એડમિશન છે. મારે એવી જરૂર નથી કાંઈ કે મારા આશ્રમ મારે ભરી જ દેવો દેખાડા માટે. મારે ખાસ જરૂર છે ને એ દીકરીઓને જ ભણાવવાની છે.
અને એ લિમિટેડ સંખ્યા જ હું લેવાની છું. 200 નામ આવ્યા છે, એમાંથી મને સગવડ હશે 50ની તો હું 50 જ લઈશ, 100ની હશે 100 જ લઈશ. એટલે મારાથી જેટલું થશે ને એટલી જ હું સેવા આપીશ, વધારે નહીં આપું. અને એવી લાગવગથી તમે એમ કહેશો કે હું આ ફલાણામાંથી છું ને આમાંથી છું, પેલામાંથી છું ને પેલા અધિકારીમાંથી છું ને મારા મજૂરના છોકરાએ, તો હું એમાંય નહીં લઉં. મને જરૂર લાગશે કે આની જરૂર છે, હું એને જ લઈશ. અને પેલા માન્ય તો લાગવગ તો જિંદગીમાંય નહીં ચાલે. તમે લાગવગ લઈને આવશો ને તો હું સાવ નહીં લઉં. એ તમે બધા લાગવગથી અહીં મૂકી જાઓ તો બિચારા બીજા ક્યાં જાય? તો બધા લાગવગથી જ દુનિયા ચાલે તો બિચારા નાના માણસો જાશે ક્યાં? એટલે લાગવગથી તો હું કોઈને લઈશ જ નહીં, એટલું યાદ રાખવાનું. હું સીધે આવશે અને આને જરૂર છે તો એને જ એડમિશન આપીશ. 6 થી 12 ધોરણ દીકરીઓ માટે જ છે અહીંયા. અને એ ગવર્મેન્ટ સ્કૂલમાં ભણવાનું થશે. અમુક સંખ્યા ગુરુકુળ છે અહીંયા આપણે વત્સળી સંતોનો, એનોય ખૂબ ખૂબ આભાર કે આપણને આટલા મદદરૂપ થાય છે કે બેન તમે આટલી કરો છો જમાડવાનું રહેવાનું, તો અમે એ દીકરીઓને ભણાવશું. એમનેમ નથી ભણતું, આ કેટલો બધો ખર્ચો થતો હોય, પણ એ સંતોને વંદન છે વત્સળી. એટલે અમુક સંખ્યા ત્યાં મૂકશું, અમુક અહીંયા ગામમાં સરકારીમાં મૂકશું. બેન હું મારી દીકરીને લઈને આવીશ સેવા કરવા, ચોક્કસ સેવા કરવા પધારજો, ચોક્કસ પધારજો. એટલે જેવી રીતની અમારી સગવડ હશે એવી રીતના અમે સેવા આપશું. એટલે બધે આભ જ ફાટ્યો હોય તો અમે થીગડા મારવા ક્યાં જાય? એટલે એવી આશા રાખીને બેસશો કે બેન અહીંયા સેવા, તો બેન એવી રીતના સેવાય નહીં આપે. જેટલી અમારથી થશે ને એટલી જ આપશું, બસ બીજું કાંઈ નહીં થાય ત્યારે બંધ કરી દઈશું. અને યાત્રિકો અહીં કદાચ ચાલીને જતા હોય તો એના માટે હંમેશા રહેવા જમવાની બંને સગવડ હશે. ખાલી અમને થોડોક 2-3 કલાક વહેલા ફોન કરજો તો વ્યવસ્થિત થાય. અને ઇમરજન્સી આવો તો એ રીતના થાય. અમે જમાડી તો દઈએ જ તમને, એમનેમ તો તમને ક્યારેય ન જવા દે. એટલે બસ એક જ ધ્યેય છે કે બધા એકબીજા સાથે મળી અને આપણે આશ્રમમાં સેવા આપી અને ભગવાનને રાજી કરીને આપણા દેશને મદદરૂપ બની. બસ તો તમે બધાનો પણ જરૂર છે કે સાથ સહકાર આપજો અને આશ્રમને સમજજો, સમજવાની કોશિશ કરજો કે આ બહેનો જ ચલાવે છે, આ ભાઈઓ તો બધા સેવા આપે છે. એટલે કેટલો સંઘર્ષ કરતાં અમે આટલે પહોંચ્યા હશું એ તમારા આત્માને ખાલી વિચારજો. તો તમે બધા પણ સાથ સહકાર આપતા રહેજો. મારો નંબર છે 9817 19 923, 9817 19 923. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. રાજકોટ અમદાવાદ હાઈવે જય સ્વામીની સેવા કરવાનો લાભ આપજો. ચોક્કસ ભાઈ આવજો, અમને તમારા બધાનો લાભ આપજો સેવા કરવાનો. દવે એટલે તમે તો બ્રાહ્મણ કુળમાંથી છો, એટલે બ્રાહ્મણ એક ભગવાનનું અંગ જ કહેવાય. હું તો માનું છું, જે કહેતું એ મને નથી ખબર. બ્રાહ્મણ કુળમાં જન્મ મળ્યો હોય તો એ શ્રેષ્ઠ છે. ત્યારે કોઈ બ્રાહ્મણ કુળમાં માવા મસાલા ખાતું હોય ને તો મને ઘણીવાર દુઃખ થાય. હું તો કોઈ પણ બ્રાહ્મણ હોય ખાતા જોઈ જાઉં તો મોઢે જ કહું કે આ શોભા નથી. તમારે તો ગાયત્રી મંત્ર જાપ ને બધું સેવા પૂજા એ કરવું જોઈએ. એમાંથી તમારામાંથી અમે બધા શીખશું. એટલે કાંઈ અમારે તમારી સેવા કરવાની હોય બ્રાહ્મણોની, તો અમારી ન કરવાની હોય તમારે. તો આપણો આશ્રમ છે રાજકોટ અમદાવાદ હાઈવે, લીંબડી સાયલા વચ્ચે બલદાણા ગામ. રાજકોટ અમદાવાદ હાઈવે, લીંબડી સાયલા વચ્ચે બલદાણા ગામ. ત્યાં હાઈવે ઉપર જ છે, સાયલા અને લીંબડીની વચ્ચે. તો ચોક્કસ પધારજો. અને કોન્ટેક નંબર, વોટ્સએપ નંબર બધો એક જ છે, 9817 19 923, 9817 19 923. ચાલો જય સ્વામિનારાયણ, ગુડ મોર્નિંગ.